બરાબર. અને એ પણ એડીઆઈ છે ને, પણ હમણાં એમને બાળક છે, જે બાળક અહીંયા આ બાજુના દાદાને બોલાવવામાં આવ્યો તે સમય 2 થી 3 જે ચોરો છે જો આમાં તો સ્યોરિટી 110% જાણ કીધું છે અને એવું ના હોય પોલીસ ભવનમાં હમણાં જ હાલ દેવાની રાતે બી કંટ્રોલ રૂમમાં લઈ હજુ સહી બી હાલવાની અને નામ ઉમેર દેવાનું ક્લિયર એ લાગે તો પાટીલ લીના પાટીલ જનપદ નગર 5 માં દંતેશ્વરમાં રહીએ છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બે સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે, પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણભેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી, પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા છો? ગાયત્રી પવાર.